નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું MWP એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં। આજે આપણે જોવાના છીએ ધોરણ નંબર 8 ની અંદર આઈડિયલ ની અંદર આપણે ગણિત વિષયનું સોલ્યુશન આપણે કરવાના છે। તો વિદ્યાર્થી નમ્ર વિનંતી છે કે જો તમે પ્રથમ વખત અમારી ચેનલ તમે જોઈ રહ્યા હો તો ચેનલ તમે સબસ્ક્રાઇબ કરી દો, જેથી તમને વિડીયો લેક્ચર મળતા રહે। તો આજના આપણે વિડીયો લેક્ચરમાં આપણે ગણિતની અંદર ચેપ્ટર નંબર 10 ઘાત અને ઘાતાંકનું આપણે સોલ્યુશન કરવાના છે। તો સૌપ્રથમ તો ઘાત અને ઘાતાંકની અંદર ઘાતનું સ્વરૂપ એટલે કે કોઈ બી તમને સંખ્યા આપેલી હોય છે તેની ઘાત લખેલી હોય તેમાં આ જે 10 છે તે આપણો આધાર થાય એટલે બેઝ, અને તેની ઉપર જે લખેલી હોય છે ઘાત એને આપણે ઘાતાંક કહીએ, એટલે કે 10 ની 24 ઘાત આપણે બોલાય। ચલો તેના આધારે આપણે અહીંયા પ્રશ્ન નંબર 1 આપેલો છે કે નીચે આપેલી સંખ્યાઓનો આપણે વ્યસ્ત સંખ્યા લખવાની છે। વ્યસ્ત સંખ્યાની અંદર પહેલા તો આપેલી સંખ્યા હોય વ્યસ્ત કોને કહેવાય? વ્યસ્તની અંદર આપણે મૂળ અપૂર્ણાંક હોય, અપૂર્ણાંકમાં અંશ આવે અને છેદ આવે, તો આનો આપણે વ્યસ્ત લખવો છે। વ્યસ્ત તો છેદ અને અંશ, ટૂંકમાં સંખ્યા છે તેનો અંશ અને છેદ બંને ઉલટાવાય જાય એટલે આપણને વ્યસ્ત સંખ્યા મળે। તો પહેલી સંખ્યા તમને આપેલી છે 2/4, એટલે 2/4 છેદમાં 1 લખાય, સોરી 2/4 ઘાત છે છેદમાં 1 લખાય। હવે આને વ્યસ્ત લખવી એટલે આપણે 1/2/4 ઘાત લખાય। છેદમાં ઘાત હોય ને આપણે અંશમાં લખવી હોય તો એ ઘાત કેવી થઈ જાય? માઇનસ ઘાત થાય, એટલે 2 ની કેવી ઘાત આવશે? -4। એટલે તમારે સિમ્પલ યાદ રાખવાનું, જો પ્લસ ઘાત હોય તો એનું વ્યસ્ત શું થાય? માઇનસ ઘાત, અને માઇનસ ઘાત હોય તો પ્લસ એનું વ્યસ્ત શું થશે? પ્લસ। જેમ કે -2 છે તો +2, +5 છે તો -5, +10 છે તો -10। 1/53 એનું વ્યસ્ત શું થશે? તો આ અંશમાં જશે એટલે 5 ની 3 ઘાત થાય। માઇનસ ઘાત છે તો પ્લસ ઘાત, છેદમાં છે એટલે એનું વ્યસ્ત શું થાય? અંશમાં એટલે 8 ની 4 ઘાત। -7 છે તો +7, આપણે આને અંશમાં લખીએ એટલે શું લખાય? 10 ની -3 ઘાત। આનું વ્યસ્ત આપણે કરીએ એટલે 2 છેદમાં જશે, 3 ની 2 ઘાત આપણે અંશમાં થશે। એના પછી -4 ઘાત છે એને આપણે +4 ઘાત લખવાની, સેમ ટુ સેમ અંશમાં જશે એટલે 3 ની -4 અંશમાં આવશે। ચલો એના પછી પ્રશ્ન નંબર 2 આપેલો છે કે આપેલી સંખ્યાઓને આપણે વિસ્તૃત સ્વરૂપમાં દર્શાવવાની છે। વિસ્તૃત સ્વરૂપમાં કેવી રીતે દર્શાવાય? તો જે એકમનો અંક હોય એને ગુણ્યા 10 ની 0 ઘાત લખવાની, એટલે 5 ગુણ્યા 10 ની 0 ઘાત। દશકનો અંક છે એને 10 ની 1 ઘાત આવશે। 100 નો અંક છે તેને 10 ની 2 ઘાત વડે ગુણાકાર, અને 1000 નો અંક છે તેને આપણે 10 ની 3 ઘાત વડે ગુણાકાર કરો, એટલે 10 ની 0 ઘાત, પછી 10 ની 1 ઘાત આવે, પછી 10 ની 2 ઘાત વડે અને 10 ની 3 ઘાત વડે, એટલે પછી આપણે પ્લસ લખવાના બધા। એમાં અહીંયા તમને દરેક સંખ્યાનું તમને વિસ્તૃત સ્વરૂપ તમને આપેલું છે। દશાંશની આગળની સંખ્યાનો આપણે તો જેમ આપણે વિસ્તરણ કરીએ છીએ તે રીતે 4 ગુણ્યા 10 ની 3, 0 છે તો 0 ગુણ્યા 10 ની 2, 5 એ દશક ઉપર છે એટલે 5 ગુણ્યા 10 ની 1, 6 એકમ ઉપર છે એટલે 6 ગુણ્યા 10 ની 0। હવે પછી તમને પ્રથમ દશાંશ આપ્યું છે એટલે એને લખાશે 3 ગુણ્યા 10 ની -4। પોઈન્ટ પછી પ્રથમ દશાંશ આપેલ છે એટલે એને આપણે લખાય 3 ગુણ્યા એકમ દશક 100, એટલે 10 ની 2 ઘાત પ્લસ 0 10 ની 1 ઘાત પ્લસ 7 10 ની 0 ઘાત પ્લસ 8। હવે દશાંશના સ્થાન ઉપર છે એટલે 8 ગુણ્યા 10 ની -1 ઘાત આવે, 3 શતાંશ એટલે 3 ગુણ્યા 10 ની -। ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે હવે 10.3 ટોપિક છે ઘાતાંકના નિયમો। ઘાતાંકના નિયમો આપણે જોવાના છે। ઘાતાંકના નિયમની અંદર પહેલા તો આ જે 6 નિયમ આપેલા છે 6 નિયમ ઉપરથી આપણે દરેક પ્રશ્નની એટલે કે આપણે દાખલા ગણવાના છે। એમાં પહેલો પ્રશ્ન જે છે કે સાદુરૂપ આપવાનું છે અને એનું પરિણામ આપણે ઘન ઘાતાંક સ્વરૂપે લાવવાનું છે। તો સૌપ્રથમ પહેલો પ્રશ્ન આપણે કે -3/5 ની 6 ઘાત ગુણ્યા 5 ની 6 ઘાત છે। તો હવે આપેલા રકમમાં તમે છે આ કાઉન્સ આપણે દેખાય છે તે કાઉન્સ આપણે છોડીએ એટલે 6 ઘાત છે તે અંશ અને છેદ બંનેને સેપરેટલી આપે, એટલે 3 ની -6 છેદમાં 5 ની 6 ગુણ્યા 5 ની 6। હવે આ બંને અંશ અને છેદમાં છે આધાર બંનેનો સમાન છે,
એટલે કે નિયમ આવશે am છેદમાં an બરાબર તો ઘાતની થશે બાદબાકી યાની 6 - 6. તો આગળ સાદુરૂપ આપે એટલે -3 ની 6 ગુણ્યા 5 ની 0 ઘાત -3 ની 6 ગુણ્યા 5 ની 0 ઘાત એટલે શું આવે 1. એટલે તમારો જવાબ આવશે -3 ની કેટલી ઘાત 6 ઘાત. ચલો નેક્સ્ટ હવે જોઈએ એના પછીનો પ્રશ્ન. આપેલામાં રકમમાં તમે જુઓ આધાર સમાન છે, વચ્ચે ભાગાકારની નિશાની છે, તો ઘાતની શું થશે બાદબાકી. એટલે અહીં બાદબાકીના સ્વરૂપમાં લખેલું છે ગુણ્યા 8 ની 2 ઘાત. તો હવે માઇનસ માઇનસ કેટલા થશે 8 ની 5 પ્લસ 3 ગુણ્યા 8 ની 2 ઘાત. માઇનસ માઇનસ કેવા થશે પ્લસ. ચલો નેક્સ્ટ હવે 5 વત્તા 3 એટલે કેટલા થાય 8 ગુણ્યા 8 ની 2 ઘાત. આધાર સમાન છે am ગુણ્યા an તો શું થશે ઘાતનો સરવાળો m પ્લસ n. આ નિયમ ઉપરથી આપણે આગળ વધીએ 8 ની 8 પ્લસ 2 યાની તમારો જવાબ બનશે 8 ની કેટલી ઘાત 10 ઘાત. ચાલો નેક્સ્ટ પ્રશ્ન એના પછીનો પ્રશ્ન તમને આપેલો છે, કિંમત મેળવવાની છે આપણે. તો સૌપ્રથમ પેલા માઇનસ ઘાત હોય આપણે ધન પૂર્ણાંકમાં ફેરવવી પડે, ટૂંકમાં એને પ્લસ ઘાતાંકમાં ફેરવવાના. પ્લસ ઘાતાંકમાં ફેરવો એટલે આપેલી સંખ્યાને આપણે શું કરવાનું વ્યસ્ત કરવાનું, એટલે ઘાત કેવી થાય પ્લસમાં, યાદ રાખવાનું. યાની આપણે માઇનસ છે અને આપણે પ્લસ કરીએ એટલે 1 ઓપન ઘાત લખાશે, એટલે આ પ્રમાણે પદ લખાય. સેમ ટુ સેમ અહીં -2 ઘાત છે ને આપણે છેદમાં લખવી પડે, એટલે 1 ઓપન 1/4 ની 2 ઘાત માઇનસ એના પછીનું પદ પણ -2 ઘાત છે અને પ્લસ લખીએ એટલે 1 ના છેદમાં 1/5 ની 2 ઘાત. ચલો હવે 2 ઘાત છે તે આપણે સેપરેટલી આપી દઈએ તો છેદનો છેદ ક્યાં જશે અંશમાં, યાની 3 ની 2 ઘાત અંશમાં, 4 ની 2 ઘાત અંશમાં અને 5 ની 2 ઘાત પણ અંશમાં થશે. એટલે એના પછીનું પદ આવશે દરેકના છેદમાં 1 છે એટલે 1 લસા આપણો થઈ ગયો. 3 નો વર્ગ કેટલો થશે 9, 4 નો વર્ગ 16, 5 નો વર્ગ કેટલો થાય 25. ચલો 16 ની 9 25, 25 - 25 યાની તમારો જવાબ કેટલો આવ્યો છે 0. નેક્સ્ટ બીજો જોઈએ આપણે 5 ની -23 ઘાત પ્લસ 4 ની -10 ઘાત પ્લસ 3 ની 21 ઘાત ને 0. હવે આ આખા પદને આપણે a લખી લઈએ, એની શૂન્ય ઘાત. કોઈ બી સંખ્યાની શૂન્ય ઘાત એટલે જવાબ શું આવશે 1. કોઈ બી સંખ્યાની શૂન્ય ઘાત એટલે જવાબ શું આવે 1. અહીં આપણને આપેલું જ છે, તેનું મદદથી આપણે દાખલો ગણ્યો. એના પછી પ્રશ્ન નંબર 3 છે, તો પેલા માઇનસ ઘાતને આપણે પ્લસ લખીએ એટલે આ છેદમાં જશે, પેલું સ્ટેપ. 3 ઘાત છે આપણે કાઉન્સમાં આપી દઈએ એટલે દરેક પદને આપણને અંશ અને છેદમાં 3 ઘાત મળશે, એટલે આ બીજું સ્ટેપ થયું. આ માઇનસ ઘાત છે ને પ્લસમાં લખીએ એટલે છેદમાં જશે. હવે 4 છે ને આપણે 2 ના સ્વરૂપમાં લખીએ એટલે 4 ની જગ્યાએ 2 નો સ્ક્વેર લખાય. આને અંદર ઘાતનો ગુણાકાર કરીએ એટલે 3 × 5 = 15. 8 છે ને આપણે 2 ના સ્વરૂપમાં લખીએ એટલે 2 નો ઘન 8, એની કેટલી ઘાત છે 3 ઘાત. ચલો હવે સાદુરૂપ આપીએ તો 1 ના છેદમાં 2 ની કેટલી ઘાત થશે, ઘાતનો ગુણાકાર થાય 2 × 8 ગુણ્યા 15 ઘાત છે તે માઇનસ છે અંશમાં, એટલે આપણે પ્લસ કરીએ એટલે ક્યાં જશે અંશમાં જશે, ગુણ્યા 2 ની કેટલી ઘાત થશે 1 ના છેદમાં 2 ની 3 તેરી 9. ચલો છેદમાં ઘાતનો શું થશે આધાર સમાન છે એટલે ઘાતનો સરવાળો 2 ની 8 પ્લસ 9 યાની 2 ની 15 ઘાત છેદમાં આવશે 2 ની 9 ને 8 કેટલા થશે 17. હવે બંનેમાં આધાર સમાન છે અને છેદમાં સંખ્યા આપેલી છે એટલે ભાગાકાર છે એટલે ઘાતની સાથે બાદબાકી, પણ બાદબાકી ક્યાં થાય જ્યાં મોટી ઘાત હોય ત્યાં. મોટી ઘાત ક્યાં આપેલી છે છેદમાં, તો 1 ઓપન 2 ની 17 માઇનસ કેટલા આવશે 15. તો 1 ના છેદમાં 2 ની કેટલી ઘાત 2 ઘાત, અને તમારો જવાબ મળશે 1 ના છેદમાં 2 નો વર્ગ કેટલો થાય 4. ચલો એના પછીનો પ્રશ્ન નંબર 1 છે, એટલે પ્રશ્ન નંબર 3 છે સાદુરૂપ આપવાનો છે. એનો પ્રશ્ન 5 ની -5 ઘાત અને -3. તો સૌપ્રથમ આપણે મેં તમને કીધું એમ માઇનસ ઘાતને આપણે કેવી કરશું પ્લસ ઘાત કરો એટલે વ્યસ્ત થશે. આપેલા અપૂર્ણાંકો છે એને આપણે વ્યસ્ત રૂપમાં લખવા પડે.
હવે ઘાતનો અંદર આપણે ગુણાકાર કરીએ એટલે 9 ની 5 ઘાત છેદમાં 5 ની 5 ઘાત ગુણ્યા 5 ની 3 ઘાત છેદમાં આવશે 9 ની 3 ઘાત. ચલો અંશ અને છેદમાં આપેલી છે એટલે ઘાતની થશે બાદબાકી 9 ની 5 માઇનસ 3 સેમ ટુ સેમ 5 ની 5 માઇનસ 3 યાની 9 ની કેટલી ઘાત આવશે 5 માંથી 3 જાય તો કેટલી આવશે 2 ઘાત અને 5 ની પણ 2 ઘાત તો 9 નો વર્ગ કેટલો થાય 81 5 નો વર્ગ થશે 25. ચલો નેક્સ્ટ એના પછીનો ક્વેશ્ચન બીજો આપેલો છે 16 ની -1 ઘાત છે અને આપણે પ્લસમાં લખીએ એટલે ક્યાં લખાશે છેદમાં એટલે પેલું સ્ટેપ 9 ની -3 ઘાત છે અને પ્લસમાં લખો એટલે ક્યાં લખાશે છેદમાં 8 આપણે અંશમાં રહેશે 27 એમનો રહેશે અને 36 ની માઇનસ ઘાત છે અને પ્લસમાં લખો એટલે ક્યાં જશે અંશમાં એટલે અહીં તમને આપેલા છે. હવે નેક્સ્ટ હવે આપણે ઘાત એટલે કે અવયવ પાડી દઈએ 27 ના આપણે અવયવ પડશે શું બનશે 9 ગુણ્યા 3 36 ના આપણે અવયવ પાડ્યા 9 ગુણ્યા 4 છેદમાં 16 એમનેમ છે 9 કેટલી વાર છે 3 વાર. હવે આપણે સાદુરૂપ આપીએ 9 9 કેન્સલ થશે. હવે ચોકે ચોકે કેટલા થાય 16 4 દુ 8 તો હવે આપણને કેટલા પૂર્ણાંક વધેલા છે 2 × 3 ડિવાઈડ બાય કેટલા આવશે 9 તો હજી સાદુરૂપ આપો 3 તેરી 9 તો 2 ના છેદમાં તમારો જવાબ આવ્યો 3. ચલો નેક્સ્ટ એવી રીતે માઇનસ ઘાત છે એટલે એને આપણે પ્લસ કરીએ એટલે ક્યાં લખાશે છેદમાં આ માઇનસ ઘાત ને પ્લસ લખો એટલે ક્યાં લખાશે છેદમાં 36 એમને 6 ની -3 ઘાત છે ને આપણે પ્લસમાં લખો એટલે ક્યાં લખાશે અંશમાં 32 છે આપણા છેદમાં અને આ a ની -8 ઘાત છે એટલે ક્યાં જશે અંશમાં. હવે નીચે આધાર સમાન છે વચ્ચે ગુણાકાર તો ઘાતનો સરવાળો થાય અને 36 ના આપણે અવયવ પાડી દઈએ 36 આપણે એમ રાખીએ ચલો 36 મલ્ટીપ્લાય 6 6 6 એની કેટલી ઘાત આવે છે 8 છેદમાં ઘાતનો થાય સરવાળો એટલે 2 + 4 આને આપણે અવયવ પાડી દઈએ 36 ગુણ્યા 2 36 દુ 72 અને 36 36 કેન્સલ 2 તેરી 6 હવે આપણી પાસે કેટલા વધ્યા 36 ગુણ્યા 3 એની 8 છેદમાં એની કેટલી ઘાત છે 6 તો અહીંયા આધાર સમાન છે અંશ અને છેદમાં છે એટલે ઘાતની શું થાય બાદબાકી 36 તેરી આપણે કરીએ તો કેટલા થશે 54 3 × 18 વધી પડી 1 3 3 9 ને 10 108 ઘાતનો આપણે બાદબાકી કરવાનો 8 - 6 યાની 108 ની કેટલી ઘાત આવશે 2 ઘાત એની 2 ઘાત. ચલો નેક્સ્ટ એના પછીનો પ્રશ્ન છે માગ્યા મુજબ આપણે લખવાના છે એમાં m મેળવવાના છે તો સૌપ્રથમ અહીંયા બધામાં આધાર કેવો છે સમાન આધાર સમાન છે વચ્ચે ગુણાકાર છે એટલે ઘાતનો શું થાય સરવાળો એટલે એના પછીનું સ્ટેપ લખ્યું. હવે ઘાતનો સરવાળો લખીએ એટલે -2 m કેટલી વાર છે 2 વાર 2m + 1 બરાબર -2 ની કેટલી ઘાત આવશે 3 આધાર બંનેમાં સમાન છે એનો મતલબ કે આપણે ઘાતને આપણે સરખામણી કરી શકીએ છીએ એટલે 2m + 1 બરાબર કેટલી ઘાત લખાય 3 1 ને બરાબર ની આ બાજુ લઈ જાય એટલે માઇનસ થશે એટલે m બરાબર 2m બરાબર કેટલા આવે છે 2 m બરાબર 2 ના છેદમાં કેટલા થશે 2 બંને કેન્સલ કરો એટલે m બરાબર કેટલો જવાબ આવશે 1. ચલો નેક્સ્ટ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો પ્રમાણિત સ્વરૂપમાં આપણે લખવાની છે સંખ્યાને તો પ્રશ્ન તમને એક આપેલો છે પ્રમાણિત સ્વરૂપમાં લખવાના છે તો જ્યારે કોઈ દશાંશ આપણે જમણી બાજુ ખસીએ જમણી બાજુ ત્યારે ઘાત કેવી લખવાની માઇનસમાં અને કોઈ દશાંશ તમારે ડાબી બાજુ ખસવાનું થાય એટલે ટૂંકમાં આ બાજુ ખસવાનું થાય તો ઘાત તમારે કેવી કરવાની પ્લસમાં. ચલો તો હવે આ પોઈન્ટ છે ને આપણે આ બાજુ ખસીને 6 અને 5 ની વચ્ચે લાવવાનું તો કેટલા અંક ખસવા પડે 1
2 3 4 5 6 7 8 9 10 11 અને 12 તો 10 ની માઇનસ કેટલી ઘાત થાય -12 અને આપણે જમણી બાજુ ખસી એટલે ઘાત કેવો થશે માઇનસ આ એક યાદ રાખવાનું સેમ ટુ સેમ આયા પણ ઘાત માઇનસમાં જ આવશે આપણે 9 અને 8 ની વચ્ચે લખીએ એટલે 10 ની -7 ઘાત હવે અહીંયા દશાંશ ક્યાં આપેલું આ બાજુ છે હવે એને આપણે આ બાજુ ખસવાનું yani ડાબી બાજુ તો ઘાતનો સરવાળો થશે એટલે ઘાત પ્લસમાં લખવાનું અને ઘાત અહીંયા દશાંશ પોઈન્ટને આટલા સ્થાન ખસવાનું એટલે 10 ની 12 ઘાત સેમ ટુ સેમ અહીંયા પણ દશાંશ સ્થળ લાસ્ટમાં આપેલું છે અને આપણે ઉચકીને ક્યાં લઈ જવાનું છે 8 અને 7 ની વચ્ચે લાવવાનું છે તો કેટલા અંક આપણે જમણી બાજુ ખસે ડાબી બાજુ ખસે 8 તો તમારે ઘાત કેવી આવશે 10 ની 8 ઘાત સેમ તમને અહીંયા એના પછીના જવાબ આપેલા છે એના પછી પ્રશ્ન નંબર 2 આપેલા છે સામાન્ય સ્વરૂપમાં લખવાના છે તો જ્યારે માઈનસ ઘાત હોય એટલે તમારે ડાબી બાજુ ખસવાનું હવે આની કરતા ઊંધું સિમ્પલ એટલું યાદ ડાબી બાજુ હોય એટલે ઘાત માઈનસમાં આપેલી છે એટલે આપણે કઈ બાજુ ખસવાનું માઈનસમાં એટલે ડાબી બાજુ પ્લસમાં ઘાત આપેલી હોય તો આપણે કઈ બાજુ જવાનું જમણી બાજુ આ માઈનસ હોય તો ડાબી બાજુ 8 અંક ખસવાના આ જમણી બાજુ 5 અંક માઈનસ છે એટલે ડાબી બાજુ 5 અંક પ્લસ છે એટલે જમણી બાજુ 8 અંક 15 પ્લસ છે એટલે જમણી બાજુ 15 અંક 4 પ્લસ છે એટલે જમણી બાજુ 4 અંક એના પછી ગ્રહ એનું દ્રવ્યમાન આપેલું છે 4.92 10 ની 22 કિલોગ્રામ ગ્રહ બી નું દ્રવ્યમાન આપેલું છે અને બી નું કુલ દ્રવ્યમાન કેટલું થાય તો એ અને બી નું કુલ દ્રવ્યમાન એટલે આપણે ગ્રહ એનું દ્રવ્યમાન વત્તા ગ્રહ બી નું દ્રવ્યમાન બંને આપણે સરવાળો કરવાનો 4.92 ગુણ્યા 10 ની 22 ગુણ્યા 7.86 ગુણ્યા 10 ની 18 હવે યાદ રાખવાનો ઘાત સમાન હોય તો જ સરવાળો થાય એટલે પેલા 18 ઘાત છે એને આપણે કેટલી કરવી પડે 22 એટલે એના 22 સ્વરૂપમાં લખો એટલે 4 અંક આપણે ડાબી બાજુ આપણે ખસવું પડે એટલે આ પ્રમાણે થશે હવે આપણે સરવાળો કરી દઈએ 4.92 એટલે આ રીતે 4.92 and 0.000786 તો આનો સરવાળો કરીએ એટલે 4.920786 4.920786 10 ની કેટલી ઘાત આવશે 22 ઘાત અહીં આવશે કિલોગ્રામ ચલો નેક્સ્ટ એના પછી તમને હેતુલક્ષી પ્રશ્નોત્તર આપેલા છે તે આમાંથી તમારે જોઈને તમારે તે આઈડિયલ ની અંદર નોટ ડાઉન કરવાના રહેશે અને આની સાથે આપણને આજનો વિડિયો લેક્ચર તમને કેવો લાગ્યો છે તે અવશ્ય કોમેન્ટ બોક્સમાં જણાવશો જેથી તમને નવા વિડિયો લેક્ચર અમે તમને પ્રોવાઈડ કરતા રહીએ અમને પણ પ્રોત્સાહન મળતું રહે એના પછીનો પ્રશ્ન નંબર 2 ખાલી જગ્યા પ્રશ્ન નંબર 3 ખરા ખોટા નું સોલ્યુશન તમને આપેલું છે આમાંથી જોઈને વિદ્યાર્થી નમ્ર વિનંતી છે કે લખી શકે છે હવે નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં આપણે આના પછીના ચેપ્ટરનું સોલ્યુશન જોવાના છે તો તેના માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી દો વિડિયોને લાઈક કરી દો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં લિંકને અવશ્ય શેર કરો થેન્ક યુ જય હિન્દ જય ભારત